આદરણીય સંતો, હરિભક્તો, દરેકને જય સ્વામિનારાયણ. હું તમારા લોકો માટે ઊભો થયો છું. આજે ગર્વની બાબત છે. મેં પહેલાં પણ કીધું હતું કે જે પ્રયત્ન, યોગદાન, પરિશ્રમ, જે શબ્દ કહીએ એટલા ઓછા છે. આ સંતોએ અને આપ સૌ હરિભક્તોએ કર્યા છે. સ્ટેન્ડિંગ ઓવેશન આ ભાઈઓ, બહેનો, દીકરા દીકરીઓ માટે છે, જે પડદા પાછળ રહીને પણ કામ કરી રહ્યા છે. જે લોકો રસોડા સાચવે છે, જે લોકો સિક્યોરિટી સાચવે છે, જે આ બધું કરે છે, આ નાનું કામ નથી. આપણી ધરોહર, આપણી પરંપરા બહુ મોટી છે. આપણો પરિવાર જે પ્રાપ્ત થયો છે, સ્વામિનારાયણ ભગવાને જે આપણને આપ્યો છે, આ સંતો, આ હરિભક્તો, આ સન્માન કંઈ મારું નથી. આ સન્માન મહારાજનું છે, આપણા સૌનું છે. હું મારી જાતને ફોર્ચ્યુનેટ માનું છું કે આજે વડીલ સંતો, મહંત સ્વામી જેવા સ્વામી છે. સવારે તબિયત ના તંદુરસ્ત હતી, મને વ્યાધિ થઈ ગઈ હતી, પણ આ સંતો, વડીલ સંતોથી લઈને જવાનિયા સંતો, બાળકોથી લઈ અને આપ સૌ ભાઈઓ બહેનો, દીકરા દીકરીઓ જે કાર્ય કરી રહ્યા છો, અદ્વિતીય છે. સમટાઈમ્સ ઘણી વખતે એવું થાય કે વી ટેક થિંગ્સ ફોર ગ્રાન્ટેડ, પણ એક નાનકડો એવો દાખલો તો નહીં, પણ વાસ્તવિકતા કહું છું કે આજે જ્યારે ગમે ત્યાં જઈએ ત્યારે લોકો પોતાના મકાનો ખાલી કરી, પોતાનો સમય ફાળવી અને બીજે જતા રહે છે. પોતાના રૂમમાં આવવું હોય ને ત્યારે નોક કરીને આવે છે. આજે આ તો નાની જ વાત છે, હું બીજું લાંબુ કરવા નહીં જઉં, સમય નથી લેવો. પણ ધ અમાઉન્ટ ઓફ સેક્રિફાઈસ ધી હરિભક્તો, સંતો અને તમારા ઘરેથી પણ, કારણ કે પોતાનું મકાન ખાલી કરી અને આજે સંતો માટે કે મને તમે આપો છો. આજે અમે જે ઉતારો કરીએ છીએ કે જ્યાં પણ જઈએ છીએ, હમણાં જ કંપાલા હતા, એના પહેલાં બીજે કંઈક આપણે આ લખુબાપાની પારણમાં આવ્યા હતા. સી ધી અપ્રિસિએશન, હું જે માનું છું, નાની નાની વસ્તુનું અપ્રિસિએશન કરતાં અંદરથી આપણે એક સજાગ વૃત્તિ રાખીએ ને તો અક્ષરધામનું સુખ તો ઠીક છે, અહીંયા સુખ બહુ છે, પણ એ પરંપરા આપણે જાળવી રાખીએ એ જ અગત્યની વસ્તુ છે. અને આઈ એમ પ્રાઉડ ટુ સે દેટ આવો સરસ ઉત્સવ જગન થયો છે. કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ઓફ યુ, નોટ જસ્ટ ધ કમિટી મેમ્બર્સ જે અહીંયા આવ્યા છે, એ તમારા પ્રતિનિધિ છે, અહીંયા હાર પહેરાવા આવ્યા છે. પણ આઈ ફીલ obliged and moved on a serious note કે આપ સૌ હરિભક્તો અને ખાસ કરીને સંતોથી જે હેત મળે છે, અમને હરિભક્તોથી જે હેત મળે છે, મારા જેવો ભાગ્યશાળી કોઈ છે જ નહીં, તમારામાંથી એ કંઈ નથી. આ વાસ્તવિકતા છે, વાસ્તવિકતા છે. આજે આટલા મોટા સ્પેક્ટ્રમની અંદર મારામાં શું ભાડ્યું છે તો મળી જવાનું છે. પણ આપણું જોડાણ છે ને આપણો બાપ સ્વામિનારાયણ ભગવાન છે, અને આપણે એના દીકરા છીએ. જોવાનું એટલું જ છે કે એની આજ્ઞા અનુસાર આપણે વર્તીએ. ક્યાંક આપણી વેલ્યુઝ
જે મહારાજે આજ્ઞા કરી છે વેલ્યુઝ જળવાઈ હંમેશા રહે એવા પુરુષ પ્રયત્ન કરવા. ભવિષ્યમાં મોટા જગન થતા રહેશે અને આપ સૌ હંમેશા તત્પર છો જ. પણ I was indeed moved by the amount of sacrifice done by all of you. સંતો તો અહીંયા પુરુષાર્થ કરે છે. એક ખાલી તબલું વગાડવું એ સહેલું નથી. નીલકંઠ સ્વામી બેઠા છે, અમારા ભજન પ્રકાશ સ્વામી છે, શ્રીજી સ્વામી છે, આ બધા સંતો છે, આ બાજુ છે વડીલ સંતો છે અમારા, અને તમે બધા છો. આ બધું તપ છે. તમે બધા બેઠા છો ને, તપ છે. ભલે ખુરશીઓ જડી છે, પણ જો પહેલાં ટાઈમ ઘણો હતો. પહેલાં મને કોઈ કહેતું હતું બહુ 1000 વર્ષ માણસ જીવતા હતા. અત્યારે નાનું આયુષ્ય છે, અને નાનું આયુષ્ય 10-15 હજાર વર્ષ જીવે તો માણસ ગુફામાં બેસી જાય તો વાંધો ના આવે, કેમ કે આઈપેડ નહોતા, મોબાઈલ ફોન નહોતો, નેટવર્ક નહોતા આવતા. અત્યારે બધું મૂકીને તમે અહીંયા આવો છો. દીકરા દીકરીઓ આ બધા અહીંયા આવે છે. ઇટ ઇઝ સેક્રિફાઈસ. અને માઇન્યુટલી ઇફ યુ ઓબ્ઝર્વ, there is a feeling of belonging. અને એમાં કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા વગર આપણે જેટલા ભગવાન પ્રત્યે પોતાપણું રાખશું ને અને ભગવાનના વચનમાં રહીશું એટલે આપણે સુખી થઈશું, એટલું તો હું માનું છું. બટ એ તમે કરી રહ્યા છો. અને once again thank you so very much. I don't think હું એટલો પાત્ર નથી કે આટલો મોટો હાર પહેરાવો મને, ધનજી. તમે બધા મહેનત તમે બધા કરી છે. આજે આ પરિવાર અહીંયા બધા બેઠા છે, આગળ છે, પાછળ છે ને એને પાછળ છે ને કાળીંગા ખાય છે ને પોપકોર્ન વાળા છે ને બધા. એ બધું બહુ મોટું કામ છે. સો થેન્ક યુ ઓલ ઓફ યુ. આજે ઓડિયો વિઝ્યુઅલ. સો હું અહીંયા મેં સ્વામી પાસે લઈ લીધું માઇક. મેં કીધું તમારા માટે સ્ટેન્ડિંગ ઓવેશન છે. થેન્ક યુ સો વેરી મચ. શબ્દ ગરીબ છે, થેન્ક યુ કહેવાથી પૂરું નથી થતું. અને આઈ મીન વોટ આઈ સે. સો જય સ્વામિનારાયણ.